2.1 ત્રીજા દાખલામાં મોબાઈલ બનાવતી એક કંપનીએ 60 દિવસમાં ઉત્પાદિત કરેલ મોબાઈલની સંખ્યા આપેલી છે, એટલે કે 60 જુદી જુદી સંખ્યાઓ આપણને આપેલી છે, જેને આપણે 10 વર્ગોમાં વિભાજિત કરવાની છે. આ ઉપરાંત થી ઓછા અને થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ પણ બનાવવાનું છે. સૌથી પહેલાં આપણે માહિતીનો વિસ્તાર જોઈએ તો સૌથી નાનું અવલોકન અહીંયા 188 છે અને સૌથી મોટું અવલોકન 1075 છે. તો માહિતીનો વિસ્તાર R બરાબર 1075 માઇનસ 188 બરાબર 887 થશે. આ માહિતીમાં અહીંયા સૌથી નાનું અવલોકન 188 છે અને સૌથી મોટું અવલોકન 1075 છે. તો માહિતીનો વિસ્તાર એટલે કે રેન્જ R બરાબર સૌથી મોટું અવલોકન હાઈએસ્ટ માઇનસ લોએસ્ટ સૌથી નાનું અવલોકન, એટલે કે 1075 માઇનસ 188 બરાબર 887 મળે છે, જે માહિતીનો વિસ્તાર છે. અહીંયા આપણે 10 વર્ગોમાં માહિતીને વિભાજિત કરવાની છે. તો વર્ગોની સંખ્યાને આપણે k વડે દર્શાવીએ તો વર્ગોની સંખ્યા k બરાબર 10 છે. હવે આપણે વર્ગ લંબાઈ કેટલી રાખવી તે સૂત્ર પ્રમાણે ગણતરી કરીએ તો વર્ગ લંબાઈ c બરાબર r/k. તો અહીંયા r બરાબર છે 887 અને k બરાબર 10, એટલે કે 88.7. હવે 88.7 કરતાં આપણે મોટી વર્ગ લંબાઈ રાખી શકીએ. તો 88.7 કરતાં મોટી એવી કિંમત લઈએ કે જે 10ના ગુણાંકમાં હોય, સહેલાઈથી આપણે ગણતરી કરી શકીએ. તો અહીંયા આપણે વર્ગ લંબાઈ c બરાબર 100 લઈ અને ગણતરી કરીશું. અહીંયા સૌથી નાનું અવલોકન 188 છે, તો આપણે સૌથી પહેલો વર્ગ 100 થી 199 લઈએ, એટલે કે પહેલા વર્ગની અંદર સૌથી નાનું અવલોકન 188 આવી જશે. ત્યારબાદ આપણે સૌથી મોટું અવલોકન આપેલું છે 1075. તો છેલ્લો વર્ગ આપણો એ મુજબનો હોવો જોઈએ કે જેથી તેમાં 1075નો સમાવેશ થઈ જાય. તો 199 ત્યાર પછીનો વર્ગ શરૂ થશે 200 થી, તો 200 થી 299. અહીંયા આપણું આવૃત્તિ વિતરણ અનિવારક છે, એટલે કે પહેલા વર્ગની ઉપલી સીમા અને બીજા વર્ગની નીચલી સીમા સરખા નહીં હોય. 299 ત્યારબાદ આવશે 300, એટલે કે ત્રીજો વર્ગ થશે 300 થી 399. આ રીતના આપણે વર્ગો તૈયાર કરતા જઈએ. 400 થી 499, 500 થી 599, 600 થી 699, 700 થી 799, 800 થી 899, 900 થી 999 અને 1000 થી 1099. તો છેલ્લા વર્ગમાં આપણું સૌથી મોટું અવલોકન 1075 સમાવેશ થઈ જાય છે. હવે એ પણ પ્રશ્ન થશે કે અહીંયા અનિવારક શા માટે બનાવ્યું? પહેલો વર્ગ આપણે 100 થી 200, બીજો વર્ગ 200 થી 300 એ મુજબ લઈ અને નિવારક પણ બનાવી શકીએ, પણ જ્યારે માહિતીનો વિસ્તાર ખૂબ મોટો હોય ત્યારે અનિવારક આવૃત્તિ વિતરણ બનાવવામાં આવે છે. તો અહીંયા માહિતીનો વિસ્તાર 887 છે, જે આપણે જોયું, જેથી આપણે મોટો વિસ્તાર હોવાથી અનિવારક આવૃત્તિ વિતરણ બનાવેલું છે. હવે આપણે આવૃત્તિ ચિહ્ન જોતા જઈએ તો 699, 749 એ 700 થી 799 આવશે, 188 100 થી 199 આવશે, 390 300 થી 399, 752 1025
ત્યારબાદ બીજી કોલમ શરૂ કરીએ 380, 595, 785, 399, 389 અને 825. ત્રીજી કોલમ 625, 1029, 276, 530, 1075, 783. પછીની કોલમ 653, 500, 1060, 540, 701, 225. પછીની કોલમ જોઈએ 452, 499, 760, 695, 875, 603, 763, 453, 355, 999, 552, 553. ત્યારબાદ 385, 525, 645, 849, 351, 503, 959, 621, 775, 550, 265, 663, 485, 465, 825, 720, 199, 385, 970, 565, 235, 430, 370, 465. હવે આપણે આવૃત્તિ લખતા જઈએ. પહેલા વર્ગની આવૃત્તિ 2, ત્યારબાદ 4, 9, 7, 10, 8, 9, 4, 3. કુલ આવૃત્તિ દિવસોની સંખ્યા જે છે 60 એ મળી જશે. હવે અહીંયા આપણે થી ઓછા પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ બનાવીએ. થી ઓછા પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ. અહીંયા પહેલી કોલમ બનશે ઉર્ધ્વ સીમા બિંદુ કે તેથી ઓછા અને થી ઓછા પ્રકારની સંચયી આવૃત્તિ એટલે કે CF. અહીંયા આપણે ઉર્ધ્વ સીમા બિંદુઓ લેવા માટે સૌથી પહેલા અહીંયા વધારાનો એક વર્ગ ધ્યાનમાં લેવાનો થશે. જો અહીંયા 100 થી 199 નો વર્ગ છે તેની ઉપરનો વર્ગ વિચારીએ તો એ 0 થી 99 નો વર્ગ બને અને જેની કોઈ જ આવૃત્તિ નથી. આ વર્ગ ખરેખર આપણા દાખલામાં આપણે સમાવેશ કરેલો નથી, પણ જો આ વધારાનો વર્ગ લઈએ તો તેની આવૃત્તિ 0 છે એમ આપણે સમજી શકીએ. હવે સૌથી પહેલું ઉર્ધ્વ સીમા બિંદુ એ પહેલા વર્ગની ઉપલી સીમા અને પછીના વર્ગની નીચલી સીમાની સરેરાશ થાય. એટલે કે 99 + 100 એટલે કે 199 અને ભાગ્યા 2 તો અહીંયા 99.5 મળશે. ત્યાર પછી અહીંયા વર્ગ લંબાઈ 100 છે. 0, 100, 200 એ રીતે દરેક વર્ગનું નીચલી સીમા એ 100+ કરતાં મળતી જાય છે. તો અહીંયા પણ આપણે દરેક ઉર્ધ્વ સીમા બિંદુ છે એ આ જ રીતે 100 ઉમેરતા મળશે.
તો 99.5 વત્તા 100 એટલે કે 199.5. ત્યાર પછી 299.5. તો આ રીતના આપણને ઉર્ધ્વ સીમા બિંદુઓ મળશે. આપણું છેલ્લું ઉર્ધ્વ સીમા બિંદુ રહેશે 1099.5. તો આ રીતે આપણે ઉર્ધ્વ સીમા બિંદુઓ લખીએ. હવે સંચય આવૃત્તિ પણ એથી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ. તો 99.5 કે તેથી ઓછા આવૃત્તિ અહીંયા છે 0. ત્યાર પછી આપણે ક્રમશઃ આવૃત્તિઓ ઉમેરતું જવાનું છે. 199.5 કે તેથી ઓછા તો પહેલી અને બીજી બંને આવૃત્તિનો સરવાળો થશે. ત્યાર પછી 1 થી 3 આવૃત્તિઓનો સરવાળો થશે. ત્યાર પછી 1 થી 4 આવૃત્તિનો સરવાળો કરીએ. આ જ રીતે ક્રમશઃ આપણે એક એક આવૃત્તિ ઉમેરતા જઈએ. ત્યાર પછી 10 સુધીની આવૃત્તિઓનો સરવાળો, અહીંયા છેલ્લી આવૃત્તિ 9 છે ત્યાં સુધીનો સરવાળો, ત્યારબાદ +4 આવશે. આગળની જે આવૃત્તિ છે એ જ રીતે આપણે ઉપર મુજબ જ લખતું જવાનું છે. એક એક આવૃત્તિ વધતી જશે. અહીંયા છેલ્લા ઉર્ધ્વ સીમા બિંદુથી ઓછી બધી જ આવૃત્તિ થશે એટલે કે કુલ આવૃત્તિ અહીંયા આપણને મળશે. અહીંયા બધી જ આવૃત્તિનો સરવાળો થાય છે એટલે કે અહીંયા આપણને 60 મળે છે. તો આ રીતે જોઈએ તો સૌથી પહેલી સંચય આવૃત્તિ છે 0. ત્યાર પછી 0 + 2 એટલે કે 2, +4 એટલે કે 6, +9 એટલે કે 15, +7 એટલે કે 22, +10 32, +8 40, +9 49, +4 53, +3 56 અને +4 એટલે કે 60. તો આ રીતના આપણે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ તૈયાર કરી શકીએ. હવે આપણે થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ તૈયાર કરીએ. તો અહીંયા આપણું હેડિંગ બદલાઈ જશે. ઉર્ધ્વ સીમાને બદલે અહીંયા શબ્દ આવી જશે અધઃ સીમા બિંદુ કે તેથી વધુ, અને અહીંયા થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ, થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ. અહીંયા આપણે અધઃ સીમા બિંદુ તરીકે એ જ બિંદુઓ લેવાના છે જે આપણે થી ઓછા પ્રકારના સંચય આવૃત્તિ વિતરણમાં લીધેલા. તો 99.5 થી આપણે શરૂઆત કરી હતી અને 100 ઉમેરતા જઈ અને બાકીની કિંમતો આપણે મેળવતા ગયા અને છેલ્લી કિંમત આપણને 1099.5 મળેલી. ત્યારબાદ અહીંયા 99.5 કે તેથી મોટી આવૃત્તિ એટલે કે અહીંયા આ દરેક આવૃત્તિ છે એ 99.5 કે તેથી મોટા વર્ગની જ ગણી શકાય. તો આ દરેક આવૃત્તિનો અહીંયા સરવાળો કરવાનો થશે એટલે કે 2 + 4 + 9 + 7 + 10 + 8 + 9 + 4 + 3 + 4. ત્યારબાદ આપણે 199.5 કે તેથી મોટાની વાત કરીએ છીએ તો 2 નીકળી જશે. ત્યાર પછીની આવૃત્તિથી શરૂ કરશું એટલે કે 4 થી શરૂઆત થશે. 4 + 9 + 7 + 10 + 8 + 9 + 4 + 3 + 4. ત્યારબાદ આ 4 પણ નીકળી જશે. ત્યાર પછીથી શરૂઆત કરવાની થશે.
તો 9 + 7 + 10 + 8 + 9 + 4 + 3 + 4. ત્યાર પછી આ 9 નીકળી જશે, ત્યાર પછીથી શરૂઆત કરીએ એટલે કે 7 થી. આ રીતે આપણે ક્રમશઃ આગળ વધતા જઈએ. અહીંયા આપણે 8 થી શરૂઆત કરશું. ત્યાર પછી 9 થી શરૂઆત કરીએ. ત્યાર પછી 4 થી શરૂઆત કરીએ. ત્યાર પછી 3 થી. ત્યાર પછી છેલ્લા 4 અને 1099.5 કે તેથી વધુ. તો આપણે જોઈએ કે 1099.5 થી મોટું કોઈ જ અવલોકન નથી, તો અહીંયા 0 આવશે. હવે આપણે સરવાળો કરીએ તો સૌથી પહેલાં તો કુલ આવૃત્તિ 60 છે. દરેક આવૃત્તિનો સરવાળો 60 થશે. ત્યારબાદ તેમાંથી આપણે 2 ઘટાડીએ છીએ. 2 ઘટાડતા આપણને મળશે 58. 58માંથી 4 ઘટાડતા મળશે 54. 54માંથી 9 ઘટાડતા 45. માંથી 7 ઘટાડીએ તો 38. માંથી 10 ઘટાડીએ તો 28. માંથી 8 ઘટાડતા 20. 20માંથી 9 ઘટાડતા 11. 11માંથી 4 ઘટાડતા 7. ત્યારબાદ 4 અને 0. તો આ જે આવૃત્તિ આપણને મળે છે એથી વધુ પ્રકારની સંચય આવૃત્તિ કહેવાશે. અને આ આવૃત્તિ વિતરણને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ કહેવાય.